આજ તો કારખાને પગાર થઈ ગયો એટલે આવી ગયા હાથમાં લાડ બધા પૈસા અને પછી આવી ગયા બગદાણા. ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને. તો આજ તો થોડોક મોડો જાગ્યો છું કારણ કે કામે જવાનું હતું નહીં. નાઈન ધોઈને થઈ ગયો છું તૈયાર કારણ કે અત્યારે જવાનું છે કારખાને પગાર લેવા. ગોરદાદાની ગાડી લઈને નીકળી ગયા કારખાના તરફ અને અહીંયા આવીને જોયું તો બધા કારીગરો હજી બહાર જ બેઠા છે કારણ કે પગાર હજી શરૂ કર્યો નથી. પગાર શરૂ કર્યો એટલે બધા કારીગરો ઉભા રહી ગયા લાઈનમાં અને પછી લઈ લીધો આપણે તે પગાર. હવે કોમેન્ટમાં એમ ન કહેતા કે થક્કા આવી ગયા કારણ કે 2 જણાનો પગાર છે. કોઈ ભાડે નહીં, પેલા ખિસ્સામાં પૈસા નાખી દીધા અને ત્રણેય ભાઈબંધો આવી ગયા નાસ્તો કરવા. તમારે નાસ્તો કરવો હોય તો આવી જાવ, બાકી પગાર છો છે એટલે અમે તો હાલો બાકાજી બોલાવી દઈએ. ઘરે આવીને ખંભે ઠેલો નાખી દીધો અને તમને એમ થતું છે કે કોલેજ જવાનું છે પણ નહીં, જવાનું છે ગામડે. પછી તો આવી ગયા બસ સ્ટેન્ડ ને બેઠા બેઠા હવે જોઈ છી બસની વાટ. ક્યારના વાટે બેઠા તોય હજી બસ આવી નહીં. મારે જયારે ગામડે જવાનું હોય ને ત્યારે જ બસ મોડી આવે. બસ આવી ગઈ એટલે બસની છેલ્લી સીટે બેહીને આવી ગયા ડાયરેક્ટ બગદાણા. મોડું થઈ ગયું હતું અને ભાઈબંધો હોય તે વાટે ઉભા થાય એટલે કઈ દર્શન કરવા ગયા નહીં, ડાયરેક્ટ આવી ગયા આપણા ભાઈબંધો પાસે. આપણા કલે જાઓ નવી સ્પ્લેન્ડર લઈને આવી ગયા છે સ્પેશિયલી આપણને લેવા. એટલે હાલો હવે નીકળી જાય ઘર તરફ. અને આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો કરવી. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા.